હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો। અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ તો સવારના પરમાં જો ગેરેજના કપડાં ચેન્જ કરી નાખ્યા, કેમ કે ગેરેજે કામ છે આજે બહુ, તો હાર્દિક એકલો ન કરી શકે, તો મેં કીધું બે હોય તો કાંઈ કામ થઈ જાય। તો કપડાં ચેન્જ કરી નાખ્યા છે સવારમાંથી, અને નાસ્તા પાણી કરી લીધા ને હવે ચાલો ગેરેજે કામ કરે રાખીએ। તો ચાલો ગેરેજ જાય પેલા ઘરમાં જમવાનું બમવાનું શું બને છે તપાસ કરતા જઈએ। તો જમવામાં શું બનાવ્યું છે આપણે પૂછી લઈએ। શું બનાવ્યું છે? મઠનું શાક બનાવ્યું ને દાળ ભાત ને આ કોબીનો ને ઘોલાનો સંભારો। ઘોલા તો આપણા ઘરના છે। 10-12 ગોલા હે। કોબી ને મરચા ભેગો હાલે। પાકો સંભારો કરું? હા, કાચો પાકો જે કરવો હોય, દાળ ભાત હોય એટલે હાલે। ચાલો તો દાળ ભાત એ બને તો ગાય કામ પતાવી નાખીએ ને જીવાબેન અંદર ઉઠી ગયા મીઠા આવે ને અટા નવડાવી નાખીએ। શરદી જેવું છે હમણાં, શિયાળો છે। હા તો જીવાબેન તમે નવરાવો, હું જાઉં છું હવે ગેરેજે, કારણ કે એક રિક્ષા આવી છે એનું કામ મારે જ કરવું પડે। એન્જિનનું અંદરનું કામ છે તો એ થોડુંક અઘરું કામ છે। તો ચાલો તો આપણે ગેરેજે જરી રિક્ષા આવી ગયેલી પડી, ચાલો તો કામે હાલો। તો આપણે જમવા આવી ગયા તો દાળ ભાત ને સેવ ટમેટાનું શાક ને સંભારો ને ઘણું છે નાના મોટું, તો આપણે જમીને ફણગાવેલા મઠ છે એ આપણે ભાવતા નથી, તો આપણે હાટું સેવ બનાવી। અમે દાળ ભાત છે, પપ્પાને બધા આવી ગયા। હવે હાર્દિકભાઈ આવે એની જગ્યા ખાલી છે, માહિરભાઈ તો રૂપેશભાઈ પાસે બે, રૂપેશભાઈ લાટક્યો રાખ્યો, હા દોસ્તારું છે। તો હાલો હવે જમી લઈએ, તો હાલો જમવા ખાઈ લઈએ, હાલો હાલો મિત્રો। તો આપણે બપોરે જમી કલાક આરામ કર્યો, આરામ કરીને હવે પાછા ગેરેજે જઈએ। ગેરેજે જાય કામ છે એ પતાવીને પછી પાછા કપડાં ચેન્જ કરી નાખીશું। તો ચાલો ઝટ કામ પતાવી નાખીએ, ચાલો તો મિત્રો દુકાને થોડુંક કામ કરીએ અને પાછા ઘરે આવ્યા। ઘરે આવીને ચા પાણી પીધા, ચા પાણી પીને હવે પછી આપણે રસોઈનું કામ ચાલુ છે ઘરમાં, કેમ કે 5-5:30 વાગી જાય, તો ધીમે ધીમે રસોઈનું કામ ચાલુ કરે। તો જીવાબેનને માહિરભાઈ રમાડે, ઓય જીવા એ જીવા જીવા દીધો છે, જીવા દીધી છે, જીવા દીધી। માહિરભાઈ બિચારીને રમવા જ નહોતી, મમ્મી રમાડે જીવાબેનને ને જીવાબેન રમેશ, કેમ કે હમણાં ઉઠ્યા એટલે આગળ ઉઠી એટલે હવે રાતનું જમવાનું શું આયોજન છે યા સેજલ બનાવે ખાડા લેપ્સીનું કહેતી હતી। હવે ખાડા લેપ્સી કેવી હશે એ તો રાતે ખાય પછી જ ખબર પડે। ચાલો તો હવે ફાડા લેપ્સી બનાવે ને આપણે થોડું કામ છે તે બહાર જઈએ, ચાલો। હાલો તો રાતના જમવા બેઠા છે, તો બટેટાનું શાક છે ને બપોરના દાળ ભાત વધાય છે, ગયડાનું હાથનું છે, આ બબલા છે, આ માહિતભાઈના બબલા આપણે ખાઈ જઈએ ગોપાલના। પછી આ શીરો બનાવ્યો છે સેજલે મસ્ત મજાનો, ને કચોરીનું હાથનું છે ને ઘણું છે। ચાલો તો બધા જમી લઈએ, તો ખાઈને તો ઊભો થયો, પણ હવે સેજલે ફાડા લેપ્સી બનાવી હતી પણ બગાડી હતી, બનાવી નથી, કાળી બનાવી નાખી। જો તમે જોઈ શકો છો, મને તેમ કે ખારી હશે ખાવાનું, હવે અહીંયા બગાડી। સ્વાદમાં હું હારી છે, બાળી નાખી।
આ જો એમને પડી નકર અટાણે આ પૂરી થઈ ગઈ હોય પર પપ્પા જ ખાઈ જાય 2 વાટકા તો પણ હવે બગાડી તો આપણે હવે કાંઈ ભાઈ ધોડી ખાઈ લીધી જેટલી ભાવી એટલી ને બધાએ ખાઈ લીધું બધાએ ખાઈને ઊભા થઈ ગયા હવે આપણે હોવના રૂમમાં પાણા ધોવાઈ જાય એટલે ને બધા ભાઈઓ અંદર બેસી ગયા છે જીવાબેનને અમારા પાડોશમાંથી દિલીપભાઈ પણ રમાડવા આવ્યા છે તો એ બધા હવે ઘરમાં અંદર ટીવી જોઈ ને ભાવેશભાઈ ને આપણો વિડિયો બનાવે એ જીવલુ શું કરે મારો દીકલો શું કરે મોજમાં છે અત્યારે મારો દીકરો ડાય છે દીકરીઓ ડાય જ હોય બહુ ડાય છે મારી દીકરી બહુ ડાય છે આ ભાઈ તો બહુ કવરાવતા પણ જીવાબેન તો એકદમ શાંત હાવ કોઈ જાતનું ટેન્શન જ નહીં આખો દી રમ્યા કરે ગમે એની પાસે રમે અને પણ રાતે આખી જો 9:30 થાય એટલે પૂરું હુઈ જા સવાર સુધી ઉઠશે નહીં હા સવારમાં વહેલું ઉઠે બાકી તો ગમે એની પાસે રમ્યા કરે ચાલો તો હવે આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું તો ચાલો કાલે એક નવા વ્લોગ સાથે મળશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો તો જય માતાજી જય સોમનાથ બાય બાય